રામ રામ સીતારામ જય લીલબાઈમાં કેમ છો બધા મજામાં છો ને? અત્યારે જો અમારા બપોરના 1:30 વાગી ગયા ને અમે બપોરના જમવા બેસી ગયા છે. બપોરના 1:30 વાગી ગયા છે. ધવલના પપ્પા દુકાનેથી આવ્યા છે તો મારે જમવા બેસી ગયા. અત્યારે મગની દાળ કરી છે, રોટલી કરી છે અને છાશ છે અને મરચાં વઘાર્યા છે. એટલું હોય જમવાનું. હમણાં તો વરસાદ 2 દી થયા નહોતો, નામ નહોતો લેતો બંધ થવાનું. આજ 2 દી થયા આજ કંઈ ખરખી લાઈટ આવી, વરસાદ બંધ થયો, લાઈટ આવીને 2 દી થયા તો અંધારામાં જ હતા. આ જમવામાં જો મારા ધવલભાઈને બેસી ગયા છે, તમે જોઈ શકો છો. આમાં ચાલુ છે જમવાનું. અમારે મગની દાળ કરી છે, આમાં છે છાશ છે, આ ભૂંગળા લઈને આવ્યા ધવલના પપ્પા, એ ખાઈ છે અને આ રામકો અને ધવલભાઈ હારે જમવા બેઠા છે. એમ છો બધા? એમ કે હાલો બપોરા કરવા, એમ કે હાલો બપોરા કરવા. ટાઈમ થઈ ગયો છે, બપોરનો 1:30 વાગી ગયા છે. ભૂખ તો ધવલને વહેલી લાગી હતી તો મેં કીધું કે બેસી જા ને હાલ ખાઈ લે, તો ન ખાધું કે પપ્પા આવે ત્યારે ખાવું છે. હવે એના પપ્પા આવી ગયા છે તો અમે અમારું બટુક ભોજન ચાલુ કરી દીધું છે જમવાનું. રોટલી મગની દાળ ને કર્યા છે. તો બીજું કંઈ કર્યું નથી શાકભાજીમાં. તો અત્યારે અમારી દુકાન બાજુમાં છે પણ આ વરસાદના લીધે ક્યાંય જવાતું નથી, તો શાકભાજી નથી મળતું, કાંઈ બકાલું નથી મળતું. 2 દી થયાનું તો દૂધય નથી મળતું, હાવ બંધ છે. આ કાલ ધવલના પપ્પા હતા દુકાનેથી મોટી કોથળી લઈ આવ્યા હતા 2 લીટરની, તો છાશ કરી નાખી. સવારે ચાનું રાખ્યો, બપોર પછી ચા પીવું હોય છે તો દૂધય નથી મળતું. એ વિચાર થાય કેમ કે પોરબંદરના અંદર એ નીકળાતું નથી, એટલું બધું પાણી ભરાઈ ગયું. એટલે હવે દૂધનું કાંઈ નક્કી નથી, મળી જાય તો સારું છે. આમાં અમારા ઘરની બાજુમાં તો દુકાન છે તો ત્યાં તો દૂધય નથી મળતું અત્યારે. એ તો સાંજે લઈ આવ્યા હતા અને પપ્પા 2 લીટર દૂધની કોથળી, તો પછી અમે છાશને કરી નાખી. હવા ચાય થઈ ગયો, બપોર પછીના ચાને ટેન્શન રહી છે. અત્યારે હવે કરી લઈએ અમારે જમવાનું. હાલો તમે આવી જાઓ બપોરા કરવા અમારા ભેરા. જમવાનું ચાલુ જ છે. મગની દાળ છે ગરમ ગરમ, રોટલી છે, મરચાં વઘાર્યા છે. અહીંયા પપ્પા નાસ્તો લઈ આવે, એ ભેરો આવીને ચાલુ છે ધવલનો અમારો. હાલો હવે સાંજે જો લાઇટ રહે એમ કે અંધારું ન હોય તો સાંજે હું ધવલ બે વ્લોગ ઉતારશું. અત્યારે જમવાનું ઉતારી લીધું છે, પછી સાંજનું ઉતારશું. બાય બાય, જય લીલબાઈમાં.